Hello everyone, I'm Dr. Mohar, banker intervention device from Bankers Vascular Hospital. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે pelvic congestion syndrome માટે. સૌથી પહેલા જાણીએ કે what is a pelvic congestion syndrome. એનું નામ જ કહે છે pelvic congestions એટલે જ્યારે પણ આપણે pelvic region lower pelvic region એટલે આપણા જે lower abdomen છે એની અંદર blood vessels જ્યારે એનું જે amount of blood vessels જે veins છે વધી જાય અને blood જ્યારે congested ફોર્મમાં ત્યાં stagnant ભરી રહે ત્યારે જે ફોર્મ થાય that is called pelvic congestion syndrome. In short જો આપણે પગમાં જે varicose vein જોઈએ છે જે આપણે બહારથી દેખાય છે લોહીની નળીઓ ફૂલેલી ગુચ્છા એ પગની બહાર આપણે દેખાય છે આવા જ લોહીની નળી આવી જ્યારે લોહીની નળીઓ જ્યારે ફૂલેલી અંદર પેટની અંદર ડેવલપ જોવા મળે જેમ કે ઓવેરિયન વેઇન છે યુટ્રાઇન વેઇન છે સો એને ત્યારે પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ ડેવલપ થાય. હવે આ બહુ જ અનએક્સપ્લોર્ડ ટેરિટરી છે કારણ કે ઘણી બધી મહિલાઓને લોઅર એબ્ડોમિનલ પેઇન એટલે કેવી રીતે કે લાંબો સમય ઉભા રહે કાં તો લાંબો સમય બેસી રહે ત્યારે નીચે પેઢીના ભાગમાં સખત દુખાવો થાય. મેન્સ્ટ્રુઅલ સાયકલ આવે ત્યારે પણ લોઅર એબ્ડોમિનલ પેઇન સિવિયર થાય. એ સિવાય પણ એ કન્ટિન્યુઅસ જ્યાં વેસલ્સનું પ્રમાણ વધારે હોય તે સરાઉન્ડિંગ ઓર્ગન્સ છે એને ઇરિટેટ કરે. ઘણીવાર જો બ્લેડરની પાસે હોય તો યુરિન પાસ કરતા તકલીફ પડે. ઘણીવાર આપણે જો એ સેક્સ્યુઅલ ઓર્ગન યુટ્રસ અને વજાઇનાની પાસે હોય તો જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે સિવિયર પેઇન થાય. સો અને મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે જે આ બ્લડ છે હોર્મોન ચેન્જીસને કારણે બ્લડ વેસલ્સ એન્કોર્સ થાય ફૂલે અને કારણે પેઇનનું પીક આવે. સો ધીઝ આર ધ વેરી કોમન સિમ્પટમ્સ અને ઘણી વાર મેં જોયું છે કે અવેરનેસ નહીં હોવાને કારણે આને ઇગ્નોર કરવામાં આવે છે. પેશન્ટ એવું કહેવામાં આવે છે કે ભાઈ આ તો તમારું આપણે પીરિયડ્સ પેઇન વધારે છે કાં તો આજે તમે કોથળી કરવાનું ઓપરેશન પ્લાન કરો કે XYZ પ્લાન કરો. અલ્ટિમેટલી રોગને જાણ્યા વગર એની સારવાર કરવામાં આવે. સો સૌથી પહેલા જાણીએ કે આ પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ ડેવલપ કેમ થાય. સો પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ જે મેં કીધું કે ફિમેલ પેશન્ટ્સમાં જે પેટની અંદરની જે વેઇન્સ છે એ ફૂલે છે અને એનું કારણ છે અમુક વાલ્વમાં રિફ્લક્સ ડેવલપ થાય. જેમ વેરિકોઝ વેઇન્સમાં વાલ્વમાં લીકેજ ડેવલપ થાય છે એમ ઇન્ટરનલ જે વેઇન્સ છે એના વાલ્વમાં લીકેજ ડેવલપ થાય છે અને એને કારણે બ્લડ ત્યાં વધારે સ્ટેગ્નન્ટ ભરી રહેતા એ ફૂલે છે. These are the two common veins. One is ovarian vein and uterine vein. આ ફૂલતી જાય એને કારણે સ્પેસ ઓક્યુપાય કરે અને એને કારણે સરાઉન્ડિંગ ઓર્ગનને ઇરિટેશન થાય. કયા સિમ્પટમ્સ થાય આપણે વાત કરી. Now what is the next? So ઘણીવાર 99% કેસમાં the patient will end up with gynecologist and they advise for hysterectomy કે ગર્ભાશયની થેલી કાઢ નાખો, ઓવરી કાઢ નાખો, ના રહેગા બાસ ના વધેગી બાસુરી. પણ યંગર ફિમેલ્સમાં આ બધી વસ્તુની જરૂર નથી હોતી કારણ કે જે કુદરતે આપણને જે ઓર્ગન્સ આપે છે એનું કંઈ કોઈ કામ હોય છે કંઈ ને કંઈ આપણને હેલ્પફુલ થતા હોય છે. તમે જો અર્લી રિમૂવ કરશો તો મેનોપોઝ સુધી આવી જશે અને એના પછી સાઇડ ઇફેક્ટ ઢગલો હોય છે. સો એ સાઇડ ઇફેક્ટમાં ના જઈએ અને ખાલી આપણે જે અત્યારે વાત કરીએ કે હાઉ ટુ ટ્રીટ ધીસ પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ. સો પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમમાં જે વેરિકોઝ વેઇન્સમાં અમે જે વાલ્વમાં આઈડેન્ટિફાઈ કરી પગમાં અને કાં તો લેઝરથી અથવા બ્લ્યુથી અમે એ લીકેજને બંધ કરીએ છીએ. પણ જ્યારે ઓવેરિયન વેઇનની આવે છે યુટ્રાઇન વેઇનની વાત આવે છે જે પેટની અંદર છે ત્યારે એમાં લેઝર કે બ્લ્યુ કામ નથી કરતું. એની અંદર અમે એન્જિયોગ્રાફી જેમ કરી હાર્ટની એવી રીતે એ વેઇન્સની વિરોગ્રાફી કરી અને એની અંદર અમે કોઇલ્સ મૂકીએ છીએ. એ કોઇલ્સ મૂકી અને એ વેઇન છે એને આપણે રિફ્લક્સ બંધ કરીશું એટલે વેઇન એ વેઇનની અંદર એક્સેસિવ બ્લડ સ્ટેગ્નન્ટ ભરાતું બંધ થઈ જશે અને પેશન્ટને સિમ્પટમ્સની રિલીફ જોવા મળે. આવા જ એક કેસની વાત કરીએ તો અત્યારે તમે જે સ્ક્રીન પર જુઓ છો આ લેફ્ટ ઓવરિયન વેઇન છે. આ લેફ્ટ ઓવરિયન વેઇનની અંદર આ જે રિફ્લક્સ દેખાઈ રહ્યો છે આખું નીચે કોન્ટ્રાસ્ટ ઇન્જેક્ટ કરીએ તો નીચે તમે જોશો તો મલ્ટિપલ બ્રાન્ચીસ દેખાય છે. ફર્સ્ટ વી સિલેક્ટેડલી કેન્યુલેટ ધીસ વેઇન એમાં કોઇલ્સ મૂકી
આ કોઇલ્સ 4 થી 5 કોઇલ્સ મૂક્યા પછી તમે જોશો તો એ વેન્સ હવે જ્યારે ફરી અમે કોન્ટ્રાસ્ટ ઇન્જેક્ટ કરીશું તો રિફ્લક્સ નીચે પેલ્વિક વેન્સની પહોંચતો નથી. સો ધીસ અ લેફ્ટ સાઇડ. એવી જ રીતે રાઇટ ઓવરિયન વેનની અંદર પણ અમને રિફ્લક્સ જોવા મળ્યો અને એ રિફ્લક્સને આ કોઇલ્સ મૂકી અને રિફ્લક્સ એલિમિનેટ કર્યો. અલ્ટિમેટલી પેલ્વિક વેન્સ હતી એની અંદર જે એક્સેસિવ ડાયલેટેશન્સ, એક્સેસિવ જે બ્લડ સ્ટેગ્નન્ટ હતું એ બંધ થઈ ગયું, એને કારણે પેશન્ટને સિમ્પટોમિક રિલીફ મળ્યું. સો ધીસ ઇઝ અ સિંગલ નીડલ પંચર પ્રોસિજર. કોઈ ટાંકા, કોઈ કટ, કોઈ એનેસ્થેસિયા નથી હોતો. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું જે લોઅર એબ્ડોમિનલ સિમ્પટોમ છે એ જતા રહે. એન્ડ ધીસ વેરી કોમન આફ્ટર પ્રેગ્નન્સી. હવે અનધર થિંગ કે આ બહુ જ કોમનલી જોવા મળે છે પણ એને ઇગ્નોર કરવામાં છે. એનું એટલું અવેરનેસ નથી જેને કારણે ઇવન તો ગાયનેકોલોજિસ્ટ પણ એટલું બધું તમે ડાયગ્નોસ કરીને નહીં આપે. પણ બહુ જ ક્લાસિકલ સિમ્પટમ્સ છે એના કે જ્યારે તમે લાંબો સમય ઊભા રહો છો, લાંબો સમય બેસી રહો છો, ત્યારે લોઅર એબ્ડોમિનલ પેઇન એટલે પેટના પોર્શનમાં તમને પેઇન થાય ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડલી કે જ્યારે તમને ડિસ્પેરિમિયા એટલે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે જ્યારે પેઇન થાય. અને થર્ડ થિંગ મેન્સ્ટ્રુઅલ સાયકલ વખતે જ્યારે લોઅર એબ્ડોમિનલ પેઇન અથવા તો તમે લેગમાં પહેલા 2 થી 3 દિવસ જે પેઇન એગ્રેવેટ થાય. તો these all are the common symptoms of the pelvic congestion syndrome. અને તમારે ઇન્ટરવેન્શન ડિવાઇસ પાસે જઈ અને આનું ડિટેલ ઇવેલ્યુએટ કરવો પડે. એના માટે મેં ડોપલર કરી અને ઓવરિયન વેનનું રિફ્લક્સ ચેક કરીએ છીએ અને ડાયામીટર ચેક કરીએ છીએ. Once we confirm the reflux, then we plan the procedures and by putting this coil, pelvic congestion syndrome માંથી પેશન્ટને રાહત મળે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, you can preserve your natural normal organs. Uterus, ovaries, younger age ગ્રુપમાં રિમૂવ કરવાની જરૂર નથી હોતી. એ તમે પ્રિઝર્વ કરી શકો છો. જસ્ટ ખાલી રૂટ કોઝ એલિમિનેટ કરી નાખો તો આ શક્ય છે. So thank you so much for listening this talk. We hope you understand this subject very well. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો do ask me. We will be very happy to give you answer. Thank you.